સુરતના કડોદરામાં નહેર વિભાગ અને સ્થાનિક તંત્રની બેદરકારીને કારણે પ્રજા ગંદકી વચ્ચે રહેવા માટે મજબૂર બની છે। સ્વચ્છતા અભિયાન માત્ર કાગળ પર હોય તેમ કડોદરામાંથી પસાર થતી નહેરમાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ કડોદરા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન કાગળ પર જ હોય તેમ ગંદકી જોવા મળી રહી છે। તેમજ તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય ધ્યાન આપી ગંદકીઓ સાફ કરે તેવી લોકોની માંગ ઉઠી છે। गुजरात जे छे ते विकास मॉडल बनी रह्यु छे अने साथोसाथ सूरतनी वात करीए तो सूरत पण हाल अत्यारे स्वच्छतामां पहला क्रमे आवी रह्यु छे। परंतु नहर विभागनी वात करीए तो नहर विभागने कारणे जे छे ते आ दृश्यो पहला तो तमे जुओ, कैमरामेनने विनती करीश के आ जे दृश्यो छे ते बतावे। आ नहर विभागना कारणे हाल अत्यारे अहीं स्वच्छताना नामे मींडुं जोवा मळी रह्युं छे। जे चोक्कसथी आ जे नहर विभागना अधिकारीओ जे खुर्सी ऊपर बेसीने पग पर पग चढ़ावीने आरामथी बैठा होय छे, परंतु हाल अत्यारे आ दृश्यो जे जोई रह्या छो ते नहर विभागना अधिकारीओने कारणे जोवा मळी रह्या छे। तो बीजी तरफ बात करिए आ दृश्यो जे छे ते कड़ोदरा विस्तारना दृश्यो छे, जे અહીંથી કહી શકાય કે નેશનલ હાઈવે નંબર 48 પણ પસાર થાય છે અને આજુબાજુ બંને બાજુ હાલ અત્યારે કડોદરા નગરપાલિકા દ્વારા જે છે તે રોડો બનાવવામાં આવ્યા છે અને આ નવો રોડ હાલ અત્યારે નવો જ રોડ બનાવવામાં આવ્યો છે। દ્રશ્યોની અંદર બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ રોડ જે છે તે અહીંયાથી હાલ અત્યારે માટી પણ અહીંથી નીકળી નથી, એટલે કે આ નવો જ રોડ બનાવ્યો છે તેને કારણે હાલ અત્યારે આ જે શોભા જે છે શોભા ક્યાંક ને ક્યાંક વિખેરાતી જોવા મળે છે। પરંતુ ફક્ત ને ફક્ત નહેર વિભાગની જ ભૂલ નથી, આની અંદર કહી શકાય કે કડોદરા નગરપાલિકાના કર્મચારીઓ તેમજ સત્તાધીશો જે છે તે પણ આ રોડ બનાવવામાં વ્યસ્ત હોય તેમજ ફોટો પડાવવામાં વ્યસ્ત હોય। કહી શકાય કે જ્યારે રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ત્યારે ફોટો પડાવવા માટે તમામ કહી શકાય કે સત્તાધીશો અહીં આવી ગયા હતા, પરંતુ આવા ફોટો એટલે કે આ જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો આ દ્રશ્યો પાસે ફોટો કેમ નથી પડાવતા? કારણ કે તેઓને શરમ આવતી હોય છે કે આવામાં જો ફોટો પાડીશું તો ક્યાંક ને ક્યાંક પોતાના ફોટાઓ ઉપર લાઇક્સ નહીં આવે। પરંતુ ચોક્કસથી કહી શકાય કે અહીંની જે જનતા જે છે તે આવી ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠી છે અને સાથોસાથ અવારનવાર આ ગંદકીને લઈને જે છે તે રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ કોઈ પણ પ્રકારની જે કહી શકાય કે તકલીફ નગરપાલિકાએ તેમજ જે નહેર વિભાગના અધિકારીઓએ તકલીફ લેવી નથી। કારણ કે જો આ તકલીફ લે તો પછી એસીમાં બેસવા નહીં મળે, તેને કારણે તેઓ આ રોડ ઉપર તેમજ આ જે ગંદકીઓ જે જોવા મળી રહી છે નહેર વિભાગની ગંદકી છે। તો બીજી તરફ વાત કરીએ કે મંતવ્ય ન્યૂઝ દ્વારા આ અહેવાલ પણ કહી શકાય કે દિવાળી ઉપર પ્રસારિત કરવામાં આવ્યો હતો, ત્યારે નહેર વિભાગ તેમજ કડોદરા નગરપાલિકાની ટીમ જે છે તે સાફ સફાઈ કરવા માટે લાગી ગઈ હતી, પરંતુ ત્યારબાદ પરિસ્થિતિ જે છે તે આની આ જ પરિસ્થિતિ હાલ અત્યારે અહીં જોવા મળી રહી છે। બસ ફક્ત ને ફક્ત ફોટા પડાવવામાંથી જો સત્તાધીશો ઊંચા આવે તો પ્રજાનું કલ્યાણ થશે। અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત।